શા માટે નગ્ન સ્નાન ન કરવું જોઈએ? ચાલો જાણીએ. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દરેક વસ્તુ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આમાંનો એક નિયમ છે જે સ્નાન સંબંધી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સામાન્ય વ્યક્તિએ શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને વૈભવ રહે. વાસ્તવમાં આપણા શાસ્ત્રોમાં આવી ઘણી વસ્તુઓ લખવામાં આવી છે જેનું આપણે સદીઓથી પાલન કરીએ છીએ, પરંતુ તેના કારણો હજુ પણ સંપૂર્ણ રીતે જાણી શક્યા નથી. આવા નિયમોમાંનો એક નિયમ નગ્ન સ્નાન ન કરવા વિશેનો છે. તમે ઘણીવાર ઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે કપડાં વગર એટલે કે નગ્ન અવસ્થામાં ક્યારેય નહાવું જોઈએ નહીં. ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંત ડૉક્ટર રાધાકાંત વત્સજી પાસેથી શાસ્ત્રોમાં લખેલી આ વાત અને તેના કારણો વિશે જાણીએ. શા માટે શાસ્ત્રોમાં નગ્ન સ્નાન કરવાની મનાઈ છે? જો આપણે પૌરાણિક કથાઓ વિશે વાત કરીએ તો નગ્ન સ્નાન પર પ્રતિબંધનું સૌથી મોટું કારણ ભગવાન કૃષ્ણના સમય સાથે સંબંધિત છે. પૌરાણિક કથાઓ અનુસાર એકવાર જ્યારે ગોપિકાઓ તળાવમાં સ્નાન કરી રહી હતી અને તેઓ નગ્ન હતા, ત્યારે બાળકૃષ્ણએ ગોપીઓના તમામ વસ્ત્રો છુપાવી દીધા હતા. તે સમયે જ્યારે કૃષ્ણજીએ તેમના વસ્ત્રો છુપાવી દીધા અને ગોપીઓએ તેમના વસ્ત્રો પાછા લેવા વિનંતી કરી, ત્યારે કૃષ્ણજીએ તેમને સમજાવ્યું કે તેઓ વસ્ત્રો પહેર્યા વિના ક્યાંય સ્નાન નહીં કરે. આ પાણીના દેવતા વરુણનું અપમાન કરે છે. તેથી તમને નગ્ન ન નહાવાની સલાહ આપવામાં આવે છે. નગ્ન સ્નાન કરવાથી વરુણદેવ ગુસ્સે થઈ શકે છે. સ્નાન કરતી વખતે જો તમને લાગે કે બંધ રૂમમાં તમને કોઈ નથી જોઈ રહ્યું, તો તે ખોટું છે, કારણ કે ભગવાન તમને દરેક જગ્યાએ જુએ છે. જો તમે નગ્ન થઈને સ્નાન કરો છો, તો તે મુખ્યત્વે પાણીના દેવતા વરુણનું અપમાન કરવા જેવું છે. નગ્ન સ્નાન કરવાથી તમે પાપ કરી શકો છો અને આર્થિક રીતે અને શારીરિક નુકસાન પહોંચાડી શકો છો. નગ્ન સ્નાન કરવાથી શરીરમાં નકારાત્મકતા પ્રવેશે છે. જો તમે નગ્ન થઈને સ્નાન કરો છો, તો નકારાત્મક ઉર્જા તમારા શરીરમાં પ્રવેશે છે અને તમારી માનસિકતા પણ નકારાત્મક બની શકે છે. તેથી હંમેશા સલાહ આપવામાં આવે છે કે તમે સ્નાન કરતી વખતે કેટલાક કપડાં પહેરો, અને જો તમે કપડાં વિના સ્નાન ન કરો તો તે તમારા માટે વધુ સારું રહેશે. નગ્ન સ્નાન કરવાથી શરીરમાંથી સકારાત્મક ઉર્જા દૂર થાય છે અને તે તમારા મનની સાથે સાથે તમારા શરીરને પણ અસર કરે છે. નગ્ન સ્નાન કરવાથી પિતૃદોષ થઈ શકે છે. ગરુડ પુરાણ અનુસાર જ્યારે તમે સ્નાન કરો છો, ત્યારે તમારા પૂર્વજો એટલે કે મૃત પૂર્વજો તમારી આસપાસ હાજર હોય છે. જો તમે નગ્ન થઈને સ્નાન કરો છો, તો તમે પિતૃદોષનો ભોગ બની શકો છો. આવા સ્નાન કરવાથી તમારા પૂર્વજો સંતુષ્ટ થતા નથી અને તેનાથી તમારા પિતૃદોષ ઉત્પન્ન થઈ શકે છે અને તેઓ કપડામાંથી પડતા પાણીને શોષી લે છે, જે તેમને તૃપ્ત કરે છે. નગ્ન સ્નાન કરવાથી પિતૃઓ અસંતુષ્ટ અને ક્રોધિત થાય છે, જે વ્યક્તિની કીર્તિ, બળ, સંપત્તિ અને સુખનો નાશ કરે છે. તેથી ક્યારેય નગ્ન નહાવું ન જોઈએ. પદ્મપુરાણ અનુસાર સ્નાનનું પાણી પિતૃઓ પાસે જાય છે અને પૂર્વજોની સામે નગ્ન થઈને સ્નાન કરવું એ વસ્ત્રો વિના સ્નાન માનવામાં આવે છે. નગ્ન સ્નાન કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ નગ્ન થઈને સ્નાન કરે છે, તો દેવી લક્ષ્મી તેના પર નારાજ થઈ શકે છે. આના કારણે તમારી કુંડળીમાં આર્થિક નુકસાન થવાની સંભાવના છે અને તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. આ કારણોસર તમને નગ્ન સ્નાન ન કરવાની સલાહ આપવામાં આવે છે અને આ શાસ્ત્રોમાં પણ પ્રતિબંધિત છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હરે કૃષ્ણ મિત્રો, જય માતાજી.